સૌંદર્યં નિજહૃદગतं પ્રગટિतं સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરો પંચપુનસ્તદંતર્ગतं પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભોરસમય કૃષ્ણો હિ યત સાક્ષિકં રૂપં તત ત્રિતયાત્મકં પરમવિધેયં સદા વલ્લભં સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભૈતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સકૃતિ સ્તૌમિ. આજના સત્સંગમાં શ્રી ભાગવતાર્થ અને પુષ્ટિમાર્ગના 5 તત્વો, એમાં અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજીના જીવનચરિત્રનું અવગાહન. આનો વિચાર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવતો પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય કીર્તનભાઈ શાસ્ત્રીજીની કહાનીથી આપણે કરીશું. છેલ્લો જે સત્સંગ આપણે ભાગવતાર્થમાં વિચાર કરતા હતા, એમાં છેલ્લા કેટલાક સત્સંગથી આપણા સત્સંગના વિષયના મૂળમાં રાજા પરીક્ષિત જે ઉત્તમ શ્રોતા છે, એ કઈ રીતે ઉત્તમ શ્રોતા કહેવાય તેનું અવગાહન આપણે આચાર્યોની કારિકાઓના માધ્યમથી જોઈ રહ્યા છીએ. એ કારિકાઓ ઉપર ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી લેખવાળા ઇત્યાદિ આચાર્યોએ જે કંઈ સમજાવ્યું તેના અનુસંધાનથી આપણે આ વિચારી રહ્યા છે. એમાં મુખ્ય તો વસ્તુ આપણે જોઈ જ હતી કે 3 પિતૃઓ, એ 3 પિતૃઓનો ઉદ્ધાર અને 5 પ્રકારની શુદ્ધિ, આ બધું વિચાર કરતાં કરતાં આપણે 7મો, 8મો અને 9મો અધ્યાય એનો વિચાર કરતા હતા. ત્યાં આપણે જોયું હતું
કે 7મા અધ્યાયની કથાની શરૂઆત પાંડવોના 5 પુત્રોને અશ્વત્થામાએ માર્યા ત્યાંથી શરૂ થાય છે. અને પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું એ મહાભારતના કથાનક સુધીનો આપણે પ્રસંગ જોયો. પણ મહાપ્રભુજી અહીંયા એ સમજાવવા માગે છે કે આ સમગ્ર કથામાં વાસ્તવિક રીતે જોઈએ તો મહાત્મ્ય શ્રી કૃષ્ણનું જ છે. અને એ પાંડવોએ કૃષ્ણને વિનંતી કરેલી જ છે કે અમારો ઉદ્ધાર કરો, અમે આપના શરણાગત છીએ. આ અર્જુને કહેલું જ છે. એટલે વાસ્તવમાં ભલે આ દેખાતી કથામાં કૃષ્ણ સ્પષ્ટ ન દેખાય, પણ જે કંઈ પાંડવોનું સામર્થ્ય છે એ કૃષ્ણના લીધે જ છે. મહાપ્રભુજીએ કહ્યું હતું આગલી કારિકાઓમાં કે કેટલાક દુઃખ પોતાના શરીરથી ભિન્ન હોય અને કેટલાક દુઃખ શરીર સાથે સંકળાયેલા અભિન્ન હોય. તો જે શરીર સાથે સંકળાયેલા દુઃખો છે તે મહાપ્રભુજીએ સમજાવ્યા હતા કે એક તો શત્રુથી થાય, બીજું અજ્ઞાનથી થાય. અને અજ્ઞાનથી થયેલું દુઃખ પણ જીવ સંબંધી અજ્ઞાનથી થાય અને બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી થાય. તો કુલ જે અભિન્ન દુઃખો એટલે જે દેહની સાથે સંકળાયેલા દુઃખો છે એ કુલ 3 પ્રકારના મહાપ્રભુજીએ આગળની કારિકાઓમાં સમજાવ્યા. એટલે એ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ 3 દુઃખોને દૂર કરનારા શ્રી કૃષ્ણ છે. અને કૃષ્ણે એ આવેલા દુઃખોની પણ હાનિ કરી, દુઃખોને જ હાનિ કરી દીધી. એ આ 3 પ્રકારના દુઃખોનું નિવારણ કૃષ્ણનું સામર્થ્ય એ 7મા, 8મા અને 9મા અધ્યાયમાં જોવા મળે છે એવું મહાપ્રભુજીએ સમજાવ્યું હતું. અને આપણે 7મા અધ્યાયની જે કથા છે તેને પણ જોવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં 5 મૃત પોતાના બાળકોને જોઈને અર્જુન અશ્વત્થામાને પકડવા જાય છે અને ઠાકોરજી એને કઈ રીતે મદદ કરે છે આ બધું આપણે જોયું હતું. પણ બ્રહ્માસ્ત્ર જે અશ્વત્થામાએ છોડ્યું એમાંથી કેમ બચવું એ અર્જુનને સમજ નહોતી પડતી. અને અર્જુન શ્રી કૃષ્ણની શરણાગતિ કરીને કૃષ્ણની સ્તુતિ કરે છે. તો એ કૃષ્ણે કરેલી સ્તુતિ આપણે એ સત્સંગમાં જોઈ હતી, જ્યાં 7મા અધ્યાયના, પ્રથમ સ્કંદના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં અર્જુને છેલ્લે આવી રીતે કહ્યું હતું કે હે શ્રી કૃષ્ણ, આપ તો સ્વયં પ્રકાશ સ્વરૂપ જ છો. આ ભયંકર તેજ બધી બાજુએથી મારી તરફ આવી રહ્યું છે. તો આ છે શું? કેમ આવે છે? મને કંઈ ખબર પડતી નથી. ત્યારે ભગવાને જ આ દુઃખ દૂર કર્યું છે. જે હમણાં આપણે જોયું, મહાપ્રભુજીએ કારિકામાં બતાવ્યું, અભિન્ન દુઃખ, દેહ સાથે સંકળાયેલું દુઃખ, એક જે શત્રુથી આવે છે તે. તો આ શત્રુના દુઃખને દૂર કરનારા એ ભગવાન જ છે. શત્રુ ઉપર દુઃખ તો દૂર કર્યું, પણ વિજય પણ પ્રાપ્ત કરી આવ્યો. તો હવે આ જે આખું વર્ણન છે એ 7મા અધ્યાયના 29મા શ્લોકથી લઈને 56મા શ્લોક સુધી કઈ રીતે ભગવાન આ દેહ સાથે સંકળાયેલા અભિન્ન દુઃખ જે શત્રુ તરફથી આવી રહ્યું છે એને કઈ રીતે દૂર કરે છે એ આપણે હવે 29મા શ્લોકથી જોવાનો પ્રયત્ન કરીએ. તો
સૂતજી 88,000 શૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે કે અર્જુન એ તો જે વિપક્ષી વીરો છે એને મારવામાં ખૂબ જ પ્રવીણ હતા. એટલે ભગવાનની જ્યારે વાત સાંભળી, કારણ કે ભગવાને પણ સામે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડવાની આજ્ઞા કરી હતી. એટલે ભગવાનની વાત સાંભળી અને અર્જુન હવે આચમન કરે છે. એટલે કંઈક નિર્ણય લેવા માટે આચમન કરવું પડે. આચમન કરે છે, ભગવાનની પરિક્રમા પણ કરે છે અને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે કૃષ્ણે જે આજ્ઞા કરી હતી એ પ્રમાણે એ બ્રહ્માસ્ત્રનું જ અનુસંધાન કરે છે. બ્રહ્માસ્ત્ર અશ્વત્થામા પાસે પણ હતું, કારણ કે એના પિતા એણે જે પોતાના પુત્રને આપ્યું હતું. એ જાણતા હતા કે મારો પુત્ર અધિકારી નથી, પણ પુત્ર તરફના પ્રેમના લીધે આ શસ્ત્ર આપ્યું હતું. અને હતું પણ એવું જ કે એને છોડતા આ બ્રહ્માસ્ત્ર આવડતું હતું અશ્વત્થામાને, પણ પાછું વાળતા આવડતું નહોતું. જ્યારે અર્જુન પાસે બ્રહ્માસ્ત્ર છે જે છોડી પણ શકે છે અને છોડ્યા પછી પાછું વાળી પણ શકે છે, તો અર્જુન હવે પોતાની પાસેના બ્રહ્માસ્ત્રનું સંધાન કરે છે. એટલે એક આવી રહ્યું હતું બ્રહ્માસ્ત્ર, એની સામે અર્જુન પોતાનું બ્રહ્માસ્ત્ર છોડે છે. એટલે આ બંને બ્રહ્માસ્ત્રો એ બાણોથી વીંટળાઈ ગયેલા હતા અને એનો જે તેજ એમાંથી જે આવતું હતું એ પ્રલય કાળના સૂર્ય અને અગ્નિ જેવા તેજે આવનારા બાણોમાં હતા. સામસામેથી આવીને એ બધા જ બાણો પરસ્પર ટકરાયા અને ટકરાવાથી પૂરા આકાશમાં સર્વ દિશામાં ફેલાઈ ગયા અને વધવા લાગ્યા. બંને અસ્ત્રોમાંથી જ્વાળાઓ વધ્યા કરતી હતી અને એની લપેટ ત્રણેય લોકને બાળી રહી હતી. આ પરિસ્થિતિમાં સામાન્ય જંતુ એવું સમજો કે ભાઈ આ સામાન્ય અગ્નિ નથી, પણ પ્રલય જ્યારે થવાનો હોય તે વખતે જે સાંવર્તક અગ્નિ આવતો હોય છે તે અગ્નિ છે, આવું લોકો સમજવા લાગ્યા. અને આ પ્રચંડ અગ્નિ અને તાપથી બન્યું એવું કે જે પ્રજા હતી, લોકો હતા, એ નાશ પામવા લાગ્યા, લોકોનો નાશ થવા લાગ્યો. આ જોઈને ભગવાન અર્જુનને અનુમતિ આપે છે અને અર્જુન આ બંને બ્રહ્માસ્ત્રોને પાછા વાળી દે છે. બંને બ્રહ્માસ્ત્ર અર્જુને પાછા વાળી દીધા, પણ એની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હતી. એને ઝપટ કરી અર્જુને અને ક્રૂર જે અશ્વત્થામા હતો પકડી લીધો અને એક દોરડાથી કોઈ પશુને બાંધે એવી રીતે અશ્વત્થામાને દોરડાથી બાંધી દીધો. અશ્વત્થામાને બળપૂર્વક અર્જુન બાંધીને હવે શિબિર તરફ એને લઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને ગુસ્સો આવે છે. આમ તો કમલનયન છે, પણ અર્જુન અશ્વત્થામાને મારી નાખતો નથી, દોરડેથી બાંધી બળપૂર્વક એને શિબિર તરફ લઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણને ન ગમ્યું. એટલે
ગુસ્સે થયેલા આ કમલનયન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અરે અર્જુન, આ તો અધમ બ્રાહ્મણ છે, એને છોડવો યોગ્ય નથી જ, તેને તો મારી નાખ જ. કારણ કે રાત્રિના સમયે સૂતેલા પેલા નિરપરાધી બાળકોની એણે હત્યા કરી છે. ઠાકોરજી અર્જુનને શાસ્ત્રીય જ્ઞાન આપે છે કે કોઈક અસાવધ હોય, મતવાલો થઈ ગયો હોય, પાગલ હોય, સૂતેલો હોય, બાળક હોય, સ્ત્રી હોય, વિવેક જ્ઞાન વગરનો હોય, શરણાગત હોય, રથ વગરનો હોય અને ભયભીત શત્રુ હોય, એને ધર્મ જાણનાર પુરુષ ક્યારેય મારતા નથી. કારણ કે અર્જુન અશ્વત્થામાને મારતો નથી. એટલે ઠાકોરજી અહીંયા યાદ કરાવે છે કે ભાઈ, ધર્મવેત્તા પુરુષ તરીકેનું તારું આ કાર્ય બરોબર છે કે જે અસાવધ હોય, મતવાલો હોય, પાગલ હોય, સૂતેલો હોય, બાળક હોય, સ્ત્રી વિવેક જ્ઞાન વગરનો હોય, રથહીન હોય, કારણ કે ત્યાંના અશ્વત્થામા રથહીન હતો. તો આ બધાને જે પુરુષ ધર્મ જાણે છે એ મારતો નથી. આવું કહ્યા પછી ઠાકોરજી પાછા અર્જુનને કહે છે કે આ તો વાત મેં કહી, પણ સાથે સાથે જે દુષ્ટ હોય અને ક્રૂર પુરુષ હોય, બીજાઓને મારીને જ પોતાના પ્રાણોનું પોષણ કરનારો હોય, એનો વધ એ એના માટે કલ્યાણકારી છે. એટલે જેણે ગુનો કર્યો છે એના કલ્યાણ માટે પણ વધ કરવો ખૂબ જરૂરી છે. વધ કરનારનો વધ એને કલ્યાણકારી કઈ રીતે બને? તો ઠાકોરજી કહે છે કે કારણ કે તેની આદતો સાથે જો તે જીવે, કારણ કે એની આદત પ્રમાણે નિરપરાધી લોકોને મારી રહ્યો છે, તો એ આદત સાથે જીવતો રહ્યો તો આવા અનેક પાપો એ વધારે ને વધારે કરતો જશે અને એ પાપોના કારણે એ નરકગામી બની જશે. એટલે ઠાકોરજી અર્જુનને એક બાજુ આ અશ્વત્થામાને છોડી દેવાનું કહીને બીજી બાજુ અશ્વત્થામાને મારવાનું પણ કહી રહ્યા છે. અને એ અશ્વત્થામાને મારવાનું સમજાય પછી ઠાકોરજી આગળ અર્જુનને એ પણ યાદ કરાવે કે યાદ કર દ્રૌપદી આગળ તે શું પ્રતિજ્ઞા કરી હતી. દ્રૌપદીને તે કહ્યું હતું, હે માનિની, જેણે તારા પુત્રોનો વધ કર્યો છે તેનું હું માથું ઉતારીને તારી પાસે લાવીશ. આવી તે દ્રૌપદી આગળ તો પ્રતિજ્ઞા કરી છે. ઠાકોરજી કહે છે કે આ પાપી છે, કુલાંગાર છે, અરે આતતાઈ છે. એણે તારા પુત્રોનો વધ કર્યો છે અને સાથે સાથે એ દુર્યોધનને પોતાના સ્વામી ગણે છે. તો એ દુર્યોધનને પણ આ ગમ્યું નથી. એટલે દુર્યોધનને પણ આ કૃત્યથી એણે દુઃખ પહોંચાડ્યું છે. માટે તું એને મારી જ નાખ. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારે અર્જુનની ધર્મ પરીક્ષા કરી રહ્યા છે. એટલે આ પ્રકારે ઠાકોરજી પ્રેરણા કરે છે. એક બાજુ કહે છે કે જેનો રથ નથી એને મારવો ન જોઈએ, અને બીજી બાજુ કહે છે કે એને મારી નાખ તો એ મરશે તો જ એનું કલ્યાણ છે. દ્રૌપદીએ કહેલું પણ યાદ કરાવે છે. અને આ સામાન્ય બ્રાહ્મણ નથી પણ આતતાઈ છે. પોતે તો દુઃખી થયો છે, પોતાના સ્વામીને પણ દુઃખી કર્યા છે, એટલે એને મારી જ નાખ. તો આ કૃષ્ણ અર્જુનની પરીક્ષા કરી રહ્યા છે. પણ અર્જુનનું જે હૃદય છે ને
એ મહાન છે. અર્જુનનું હૃદય હંમેશા, જે ભક્તો હોય એમના હૃદય હંમેશા વિશાળ હોય છે. એટલે અર્જુનનું હૃદય પણ મહાન છે. અશ્વત્થામાએ નો ડાઉટ એના પુત્રોની હત્યા કરી છે, અને છતાંય અર્જુનના મનમાં ગુરુપુત્રને મારવાની ઈચ્છા તો ન જ થઈ. આ ભક્તનું લક્ષણ છે. અને પોતાના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણની સાથે અર્જુન હવે આ અશ્વત્થામાને દોરડાથી બાંધીને યુદ્ધની શિબિરમાં પહોંચે છે. એ વખતે ત્યાં દ્રૌપદીજી પોતાના મૃત પૃત્યુનો આઘાત લાગવાથી શોક કરી રહ્યા હતા. તો આ બાંધેલા અશ્વત્થામાને સોંપી દીધો દ્રૌપદીજીને. દ્રૌપદીજી જુએ છે અશ્વત્થામાને. એ જોયું કે પેલા પશુને દોરડાથી બાંધીને લાવે એની જેમ આ અશ્વત્થામાને બાંધેલો દ્રૌપદી જુએ છે. એણે નિંદિત કર્મ જ કરેલું છે, અને નિંદિત કર્મ કર્યું હોવાથી અશ્વત્થામાનું મોં પણ ઝૂકી ગયેલું હતું. હવે અશ્વત્થામા એને તો પોતાનું અનિષ્ટ કર્યું છે, પણ દ્રૌપદી કહે છે કે અનિષ્ટ કરનારો પણ છેવટે તો ગુરુપુત્ર છે, અને આવું અપમાન ગુરુપુત્રનું. આ જોઈને દ્રૌપદીનું કોમલ હૃદય એ કૃપાથી ભરાઈ આવ્યું. એટલું નહીં, પણ એણે આ ગુરુપુત્રને અશ્વત્થામાને નમસ્કાર પણ કર્યા. ગુરુપુત્રને આ રીતે બાંધેલો જોઈને સતી દ્રૌપદી સહન નથી કરી શકતા. એટલે તરત કહે છે અર્જુનને કે આને છોડી દો, છોડી દો, આને તમે છોડી દો. કારણ કે બાંધીને લાવ્યો છે ને, છોડી દો, આને છોડી દો. કેમ? આ તો બ્રાહ્મણ છે. અને એટલું જ નહીં, આપણા માટે એ પૂજનીય છે. અને અર્જુનને કહે છે કે તમે રહસ્યની સાથે સાથે ધનુર્વેદ શીખ્યા, જે સંપૂર્ણ શાસ્ત્રો છે એનું સંપૂર્ણ જ્ઞાન, એ શાસ્ત્રોનો પ્રયોગ પણ કેમ કરવો, એનો ઉપસંહાર પણ કેમ કરવો, આ બધું તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પણ એ જ્ઞાન તમે કઈ રીતે પ્રાપ્ત કર્યું છે અર્જુનને યાદ કરાવે છે. તો આ જે ધનુર્વેદ વગેરે બધા જ શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન આપને કૃપાથી મળ્યું છે. કોની કૃપાથી મળ્યું છે? તો તમારા જે આચાર્ય છે, દ્રોણ છે, એની કૃપાથી તમને આ બધું જ્ઞાન મળ્યું છે. અને અત્યારે આ અશ્વત્થામા પુત્રના રૂપમાં એ તમારા આચાર્ય જેની કૃપાથી તમે બધું શીખ્યા છો, એ પોતાના પુત્રના રૂપમાં અત્યારે આચાર્ય દ્રોણ જ આપણી સામે ઊભા છે. અને દ્રોણના પત્ની કૃપી એ પોતાના આ વીરપુત્ર તરફ જે મમતા છે એના જ લીધે પતિનું અનુગમન નથી કરતા. કારણ કે એ સમય તો એવો હતો કે પતિ મર્યા પછી પત્ની પોતે અગ્નિમાં બળી મરતી હતી, જોહર કરતી હતી. અહીંયા દ્રોણ નથી, છતાં પણ એમના પત્ની કૃપી એ એટલા માટે પતિ પાછળ સતી નથી થયા, એનું કારણ એટલું જ છે કે એમને આ પોતાનો પુત્ર, જે વીરપુત્ર છે, એની મમતા ખૂબ છે. એટલે વીરપુત્રની મમતાથી જ પોતે જીવતા રહ્યા છે.
અને એના લીધે તો એ કૃપી અત્યારે પણ જીવે છે. અર્જુનને કહે છે કે આપ તો મહાભાગ્યવાન છો, કારણ કે કૃષ્ણ જેનો સારથી હોય એનાથી મોટું ભાગ્ય કયું હોઈ શકે? એટલે આપ તો મહાભાગ્યવાન છો. બીજું, આર્યપુત્ર છો. એટલે આર્યપુત્ર હોવાથી જે ધર્મના સંસ્કારો છે એ ઉજાગર કરનારા છો, એમ અહીંયા દ્રૌપદી કહેવા માગે છે. એટલે જ્યારે તમે મહાભાગ્યવાન છો, આર્યપુત્ર છો, એટલે બહુ સીધી વાત છે કે આપ ધર્મજ્ઞ પણ છો, ધર્મને પણ આપ જાણો છો. એટલે ધર્મજ્ઞ હોવાથી આપ જાણો છો કે જે ગુરુવંશ છે એની તો નિત્ય પૂજા થવી જોઈએ અને એને વંદન પણ કરવું જોઈએ. એટલું નહીં, તેને દુઃખ પણ આપણે પહોંચાડવું ન જોઈએ. એટલે એને દુઃખ પહોંચાડવું એ આપણા માટે યોગ્ય કાર્ય નથી, આમ દ્રૌપદીજી અર્જુનને કહી રહ્યા છે. આગળ સરસ વાત કરી કે તમે જુઓ છો કે હું અત્યારના રડી રહી છું, કારણ કે આપણા બાળકો મૃત્યુ પામ્યા છે. તો એ દુઃખથી હું અત્યારે રડી રહી છું. મારી આંખોમાંથી વારંવાર અશ્રુ નીકળી રહ્યા છે. તે જ રીતે આની માતા, જો તમે એને મારશો તો એની માતા, જે ગૌતમી પણ નામ છે, એ પણ રડશે. માટે તમે ન મારો. આગળ દ્રૌપદી આ ધર્મજ્ઞ અર્જુનને ધર્મ યાદ કરાવે છે કે જે ઉચ્છૃંખલ રાજા પોતાના ખરાબ કૃત્યોથી બ્રાહ્મણ કુલને ગુસ્સે કરે છે, તે કોપાયમાન થયેલું બ્રાહ્મણ કુલ તે રાજાઓને સપરિવાર શોકાગ્નિમાં નાખીને તરત ભસ્મ કરે છે. એટલે બ્રાહ્મણ કુલ એને ગુસ્સે ન કરાય. અને જો કોઈ ઉચ્છૃંખલ રાજા એ કરે તો એ બ્રાહ્મણ કુલનો જે શ્રાપ છે ને, એનાથી એ રાજા સપરિવાર શોકાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. આવું ધર્મનું વાક્ય દ્રૌપદીજી અર્જુનને કહી રહ્યા છે. આ દ્રૌપદીજીની વાત સાંભળીને હવે સૂતજી શૌનકાદિ ઋષિઓને કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. તેમાં કોઈ કપટ નહોતું. કરુણા હતી, ક્ષમતા હતી. આથી રાજા યુધિષ્ઠિર પણ રાણીના આ હિત ભરેલા વચનોને અભિનંદન આપે છે, કારણ કે યુધિષ્ઠિર તો સાક્ષાત ધર્મરાજા છે અને દ્રૌપદીજીએ આજે હમણાં ધર્મને ન્યાયને અનુકૂળ વાત કરી છે. એટલે ધર્મ સ્વરૂપા યુધિષ્ઠિરજી પણ દ્રૌપદીના આ વચનો, જે હિત ભરેલા વચનો છે, પોતાના કુલ માટે પણ અને અશ્વત્થામા માટે પણ, એટલે એનું અભિનંદન કરે છે, અભિવાદન કરે છે. સૂતજી આ શૌનકાદિ ઋષિને કહી રહ્યા છે કે ભાઈ, આ પ્રસંગમાં દ્રૌપદીની આ રજૂઆતથી શું બન્યું, તો યુધિષ્ઠિર ઉપર શું અસર થઈ તે અહીંયા બતાવ્યું. સાથે ભાઈઓ પણ છે, તો એમના ઉપર શું અસર થઈ? તો નકુલ છે, સહદેવ છે, સાત્યકી છે, અર્જુન છે, અરે સ્વયં ભગવાન
શ્રી કૃષ્ણ પણ દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ, અને ત્યાં જે કંઈ બધા સ્ત્રી પુરુષો હતા એ બધાએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. દ્રૌપદીએ જ્યારે આ ન્યાયસંગત ધર્મસંગત વાત કરી ત્યારે યુધિષ્ઠિરે તો અભિનંદન આપ્યા, પણ સાથે સાથે નકુલ, સહદેવ, સ્વયં ભગવાન કૃષ્ણ, અર્જુન અને આજુબાજુ મોજૂદ જે બધા હતા એમણે દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. પણ એક વ્યક્તિને આ ન ગમ્યું, તે હતા ભીમસેન. એટલે જ્યારે બધા સમર્થન કરે છે ત્યારે ભીમસેન ક્રોધ કરે છે અને ક્રોધ કરીને કહે છે કે જેણે આ સૂતેલા બાળકોને માર્યા એમાં નથી પોતાનું હિત કે નથી પોતાના સ્વામીનું હિત, એટલે વ્યર્થ જ મારી નાખ્યા. કોઈ બી જાતના કારણ વગર, કોઈ પણ જાતના હેતુ વગર એણે મારી નાખ્યા છે. એટલે એના માટે તો વધ એ જ ઉત્તમ છે, આવું ક્રોધી ભીમસેન કહી રહ્યા છે. અને સૂતજી આ બધી વાત શૌનકાદી ઋષિઓને કરી રહ્યા છે. હવે ભગવાન દ્રૌપદીની વાત પણ સાંભળે છે, ભીમસેનની વાત પણ સાંભળે છે. એટલે હવે ભગવાન પોતાના મધુર મુસ્કાનથી હસતા હસતા અર્જુન તરફ જોઈ રહ્યા છે. એટલે અર્જુન હવે શું કરશે? એટલે આ મોહન હવે મલકાતો મલકાતો અર્જુન તરફ જોઈને કૃષ્ણ કહે છે કે પતિત બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ અને આતતાઈને મારી જ નાખવો જોઈએ. જો કેવી વિરુદ્ધ વાત કરી છે, કારણ મૂળ વિરુદ્ધ ધર્માશય છે ને. એટલે પતિત બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ, પણ જે આતતાઈ છે એને તો મારી જ નાખવો જોઈએ. અશ્વત્થામાં બ્રાહ્મણ છે, ભલે પતિત બ્રાહ્મણ, પણ બ્રાહ્મણ તો છે, પતિત બ્રાહ્મણ છે, પણ સાથે સાથે હવે એ આતતાઈ પણ બની ગયો છે, તો એને મારી જ નાખવો જોઈએ. એટલે ઠાકોરજી કહે છે કે મેં આ બંને વાતો શાસ્ત્રમાં કહી છે, હું સ્વીકારું છું. એટલે હવે તું મારી આ બંને આજ્ઞાનું પાલન કર. ઠાકોરજી આ બીજી વખત અર્જુનની પરીક્ષા કરી રહ્યા છે. પહેલી પરીક્ષા ક્યારે કરી? જ્યારે અર્જુને એને પશુની જેમ બાંધીને શિબિર તરફ ખેંચ્યો ત્યારે ઠાકોરજીએ કહ્યું હતું કે તું એને મારી નાખવો જોઈએ. વખતે પણ ઠાકોરજી પરીક્ષા કરી રહ્યા છે. અને અત્યારને આવી રીતે કહ્યું કે પતિત બ્રાહ્મણને ન મારવો જોઈએ, પણ આતતાઈને તો મારવો જ જોઈએ. તો હવે તમારી બંને આજ્ઞાનું અર્જુન પાલન કર. આમ ઠાકોરજીએ હસતા હસતા અર્જુનને કહ્યું. ભગવાન પાછા અર્જુનને કહે છે કે દ્રૌપદીને તું જ્યારે સાંત્વન આપતો હતો એ વખતે ભાઈ ત્યાં જ પ્રતિજ્ઞા કરી હતી અને તેને પણ તું સત્ય કર, હું વધ કરીને લાવીશ, એનું માથું તારી આગળ મૂકી દઈશ, આવું ત્યાં જ કહ્યું તું, તો એ પણ તું સત્ય કર. સાથે સાથે આ ભીમસેન જે કહે છે એ પણ સત્ય કર, અને દ્રૌપદી અને મને જે પ્રિય છે તે પણ તું કર. ઠાકોરજી જબરજસ્ત પરીક્ષા અર્જુનને કરી રહ્યા છે. હવે ઠાકોરજીની આ વાત સાંભળ્યા પછી શું થયું તે સૂતજી કહી રહ્યા છે કે અર્જુન ગમે તેમ તો એ પ્રભુનો શિષ્ય બન્યો છે ને, કારણ કે શરૂઆતમાં જ કહ્યું છે શિષ્ય તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હે અર્જુન, હે પ્રભુ, આપ મારા ગુરુ છો, હું આપનો શિષ્ય છું. એટલે એ કૃષ્ણ કૃપાથી અર્જુન આ ભગવાનના હૃદયની વાત તરત પામી ગયા કે શું કહેવા માગે છે. એટલે અર્જુને શું કર્યું, પોતાની પાસે જે તલવાર હતી એ તલવારથી અશ્વત્થામાના માથા ઉપર જે મણિ હતો, જે મણિ અશ્વત્થામાના ઐશ્વર્યનું કારણ હતો, અશ્વત્થામાના બળનું કારણ હતો, તો તલવારથી અશ્વત્થામાને ન માર્યો, અશ્વત્થામાના મસ્તકને
ન કાપી અને દ્રૌપદી આગળ મૂકી દીધું, પણ એના માથે જે મણી હતો એ મણી વાળ સાથે ઉતારી લીધો. કારણ કે ભગવાનની બધા પ્રકારની આજ્ઞા પાળવાની છે કે ભાઈ બ્રાહ્મણ ભલે પતિત હોય પણ એનો વધ ન થાય. પણ એ જ્યારે બ્રાહ્મણ આતતાયી બને તો એનો વધ તો કરવો જ જોઈએ. બીજું કે તે તો દ્રૌપદીને કહ્યું છે કે તું એને મારીને એનું મસ્તક દ્રૌપદી આગળ રજૂ કરી દઈશ. અને સાથે સાથે આ ભીમ કહે છે એને મારવો જોઈએ, દ્રૌપદી અને હું કહીએ છીએ કે એને ન મારવો જોઈએ. તો આ બધાનો કંઈક સારભૂત એવું તું કામ કંઈક કર. એટલે અર્જુન ઠાકોરજી શું કહેવા માગે છે તે સમજીને તલવારથી અશ્વત્થામાના મસ્તકને નહીં પણ મસ્તકે રહેલો મણી એ વાળ સાથે ઉતારી દીધો. ઠાકોરજીએ પણ પેલા પોતાના શાળા રૂકમણીજીના ભાઈને પણ દાઢીમૂછ વગેરે ઉતારી દીધા હતા ને, જ્યારે રૂકમણીજીને લઈને જતા હતા કૃષ્ણ ભગવાન તે વખતે. તો મસ્તકનો મણી વાળ સાથે ઉતારી લીધો. હવે સૂતજી આગળ વાત કહે છે કે અર્જુન આવું કર્યું તો અશ્વત્થામા એનું શું થયું? તો અશ્વત્થામા આમે બાળકોની હત્યા કરી હતી એટલે શ્રીહીન બની જ ગયો હતો. અને હવે મણી અને એનું બ્રહ્મતેજ જતું રહ્યું. એટલે જે પેલું દોરડાનું બંધન હતું એ અર્જુને ખોલી નાખ્યું અને એને શિબિરમાંથી કાઢી મૂક્યો. એટલે જે મિશ્ર આજ્ઞાઓ હતી એનો સમન્વય અર્જુને આ રીતે કર્યો કે એના મસ્તક ઉપર રહેલા મણીને વાળ સહિત દૂર કરી દીધો, દોરડા બાંધેલા હતા છોડી નાખ્યા અને એને શિબિરમાંથી કાઢી મૂક્યો. એટલે અહીંયા હવે શાસ્ત્રની આજ્ઞા બતાવી છે કે શાસ્ત્રો કહે છે કે માથે મુંડન કરવું. જેમ હમણાં જ કહ્યું કે રૂકમીનું ઠાકોરજીએ કર્યું હતું. આમ તો મારવાના જ હતા રૂકમીને, પણ પોતાનો શાળો છે બેને ના પાડી તો શિક્ષા તો કરવી જ જોઈએ ને, તો એનું પણ મુંડન કરેલું. તો શાસ્ત્રો કહે છે કે માથે મુંડન કરવું, ધન લઈ લેવું અને સ્થાનમાંથી બહાર કાઢી મૂકવું. આ ત્રણ એ જે અધમ બ્રાહ્મણો છે એના વધ બરાબર જ છે. એટલે અધમ બ્રાહ્મણને બ્રાહ્મણ હોવાથી એનો વધ કરવો એ યોગ્ય નથી, પણ તમે એનું મુંડન કરો, એની પાસેનું ધન લઈ લો, સ્થાનમાંથી બહાર તગેડી મૂકો, તો આ બધું પણ એ બ્રાહ્મણના વધ બરાબર છે. તો અર્જુન આ રીતે વધ કરી નાખ્યો એવું આપણે કહી શકાય. આવા માટે આનાથી અતિરિક્ત શારીરિક વધનું વિધાન નથી. તો આના સિવાય જે અધમ બ્રાહ્મણો છે એને તમે બીજો કોઈ મોટો વધ, શારીરિક વધ તમે કરી ન શકો, આવું વિધાન શાસ્ત્રનું છે. એટલે અર્જુન ધર્મજ્ઞ છે, ઠાકોરજીના મનની વાત જાણી ગયો છે. એટલે અર્જુને આ પ્રકાર કર્યો કે જેથી ધર્મ પણ સચવાયો, પોતાનું વચન પણ સચવાયું. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો તો શોકાતુર થઈ જ ગયા હતા. એમણે પોતાના મૃત ભાઈઓ સંબંધીઓની દાહ વગેરે અંત્યેષ્ટિ ક્રિયા કરી, કારણ કે મહાભારતનું યુદ્ધ તો પૂર્ણ થઈ ગયું હતું. એટલે જે કંઈ પોતાના સગાઓ ભાઈઓ બધા જે મૃત્યુ પામ્યા હતા તેમના માટે જે મૃત્યુ પછીની વિધિ કરવી પડે, દાહ આપવો પડે શબને, એ બધી જે છેલ્લી ક્રિયાઓ જે કરવાની છે, રાઇટ્સ, છેલ્લા જે રાઇટ્સ બધા કરવાના છે એ બધા આ પાંડવોએ હવે કર્યા. અને એ કર્યા પછી સ્વજનોને તર્પણ આપવું પડે, એ માટે એ ગંગા તટે આવી ગયા અને મૃતકોને જલદાન કર્યું. એ કર્યા પછી એમને ગંગાના જલમાં પાંડવોએ પુનઃ સ્નાન કર્યું. યુધિષ્ઠિર રાજાને
આ રીતે ભગવાને રાજ પાછું અપાવ્યું. એટલે આપણે જો મુખ્ય વસ્તુ શરૂઆતની યાદ કરીએ તો જે પાંડવોના 5 પુત્રોનો વધ થયો છે ત્યારથી લઈને સ્વર્ગારોહણ સુધીની ભલે દેખાતી કથા પાંડવોની હોય મહાભારતની, પણ વાસ્તવમાં કથા કૃષ્ણની જ છે, અન્ય કોઈની નથી. એ સામર્થ્ય કૃષ્ણનું છે. એટલે એ જ યુધિષ્ઠિર રાજાને રાજ મળ્યું, એ ભગવાને એ રાજ અપાવ્યું છે. અને દ્રૌપદીના વાળનો સ્પર્શ કરનારા જે રાજાઓ હતા, એટલે અભિન્ન જે દુઃખ હતું, તો એ સ્પર્શ કરનારા રાજાઓનો પણ આ રીતે ઠાકોરજીએ વધ કરાવ્યો. રાજા યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેધ યજ્ઞ પણ ઠાકોરજીએ કરાવ્યા છે. અને આ કાર્ય સંપન્ન થયા પછી હવે પ્રભુ દ્વારકા જવાની તૈયારી કરે છે. અને એ વખતે ઠાકોરજીની સાથે એમનો રથ હાંકનારો સાત્યકી અને ઉદ્ધવ જે પણ પ્રભુની સાથે રથમાં બિરાજી ગયા છે. અને જતા હતા એ જ વખતે પ્રભુએ જોયું કે દૂરથી ઉત્તરા ભયભીત થઈને દોડતી દોડતી આવી રહી છે. કારણ શું હતું? કે અશ્વત્થામાએ પાંડવોનો વંશજ નિર્બીજ કરવો હતો. આ એક બીજ રહી ગયું હતું ઉત્તરાના ગર્ભની અંદર. તો સમગ્ર પાંડવ વંશને નિર્બીજ કરવાની ઈચ્છા અશ્વત્થામાની હતી. એટલે પેલા 5 પુત્રો મર્યા પછી પણ આ એક પાંડવ બીજ બાકી છે ઉત્તરાના ગર્ભમાં. એટલે અશ્વત્થામાએ ફરીથી એક બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો ગર્ભમાં રહેલા બાળકને મારવા માટે. એટલે એના જે બળતા બાણો હતા અશ્વત્થામાએ છોડેલા બીજી વખતના બ્રહ્માસ્ત્રના, એ બધા ઉત્તરા તરફ ઝડપથી આવી રહ્યા હતા. એટલે ઉત્તરાને હવે પોતાના ગર્ભને બચાવવો છે. એટલે ઉત્તરા હવે કૃષ્ણ પાસે આવીને વિનંતી કરે છે. ભગવાન ઉત્તરાના ગર્ભની રક્ષા પણ કરે છે. પ્રભુ જ 4 ભુજા ધારણ કરીને ગર્ભમાં પ્રવેશ્યા છે, હાથમાં ગદા લઈને આ ગર્ભની રક્ષા કરી રહ્યા છે. અને બ્રહ્માસ્ત્રનું તેજ છે એને દૂર કરી રહ્યા છે. આટલું કાર્ય કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે દ્વારકા જવા લાગ્યા છે. એ વખતે કુંતામાં પોતાના ભત્રીજા પાસે પોતાના પુત્રો અને દ્રૌપદી સાથે આવ્યા છે અને કૃષ્ણની સ્તુતિ કરે છે. એટલે 8મો અધ્યાય હવે શરૂ થશે. તો શું કુંતાજીએ સ્તુતિ કરી એ બધું આપણે હવે આવનારા ભાગવતાર્થના સત્સંગમાં જેમ મહાપ્રભુજી પ્રેરણા કરશે તે પ્રમાણે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આજે આપણા ભાગવતાર્થના પ્રકરણને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. અને હવે જે અગ્નિ તત્વ પુષ્ટિમાર્ગનું શ્રી વલ્લભાચાર્યજી, જગતગુરુ વલ્લભાચાર્યજી, આપણા શ્રી વલ્લભ, એમની જે પૃથ્વી પરિક્રમા ચાલી રહી છે એમાં આપણે આગળ થોડા વધીશું. તો મહાપ્રભુજી વિંધ્યાચલ હવે પધાર્યા છે અને પોતાના ભત્રીજા ગદને શિષ્ય કર્યો છે અને અહીંથી આપ વિંધ્યાચલ પધાર્યા છે. વિંધ્યાચલથી શ્રી મહાપ્રભુજી હવે કાશી પધારે છે. ત્યાં યાત્રા કરતાં કરતાં 5મા દિવસે આપ શિવ ગયા સ્થળે પધાર્યા. શિવ ગયામાં આપ કથા કરી રહ્યા હતા. એ પછી એક રાજા મહાપ્રભુજી પાસે આવે છે અને મહાપ્રભુજીને કહે છે કે આ શિવ ગયાની મેં યાત્રા 8 વખત કરી છે. 8 વખત કરવાનું કારણ પણ એ કહે છે કે મારી સ્ત્રી છે
એને મારો જે ભાઈ પ્રેત થયો છે એ અમારી સ્ત્રીને છોડતો નથી. એટલે પ્રેતથી પોતાની સ્ત્રીને મુક્તિ અપાવવા માટે આ રાજા 8 વાર શિવગયાની યાત્રા કરે છે, પણ છતાંય એને લાભ થયો નથી. પેલો પ્રેત એની પોતાની પત્નીને છોડતો નથી. એટલે કૃષ્ણદાસ પૂછે છે કે આ પ્રેત ક્યારે આવશે? રાજાએ કહ્યું કે હમણાં 2 ઘડી પછી આવશે જ. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ, 2 ઘડી પછી આવશે. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, સારું, તો એ મહિલાને તમે અહીંયા લઈ આવો. રાજા પોતાની સ્ત્રીને લઈને આવે છે મહાપ્રભુજી પાસે, અને બતાવેલા સમયે પ્રેત પણ આવ્યો, પેલી રાજાની રાણીમાં પ્રવેશ કર્યો. એટલે એ મહિલા બૂમો પાડવા લાગી કે મને બચાવો, 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 એમ એ કહેવા લાગી. કૃષ્ણદાસ હવે પેલા પ્રેતને પૂછે છે કે અલા પ્રેત, તું ઈચ્છે છે શું? એને છોડી દે. પ્રેત કહે છે કે મેં એક ઉલટા સાથે સંગમ કર્યો હતો. હું છું તો રાજાનો ભાઈ, પણ મેં એક ઉલટા સાથે સંગમ કર્યો હતો, અને એનાથી શું થયું કે મને એક છોકરો પણ થયો. એટલે મારે એ છોકરાને રાજ્ય આપવાનું હતું. મારી ઈચ્છા એ હતી કે છોકરાને રાજ્ય આપું, પણ આ મારા ભાઈએ એના બળના જોરથી મને રાજ્ય ન આપ્યું, અને એ આશામાં હું મરી ગયો અને પ્રેત થયો. એટલે પ્રેત થઈને જે આ પૂર્વ દ્રોહ છે, એ પૂર્વદ્રોહના લીધે જ મેં એના છોકરાને મારી નાખ્યા છે. અને હવે એની આ પત્ની છે, એની પત્નીને પણ હું તો મારી નાખીશ. કૃષ્ણદાસે પ્રેત ઉપર આચાર્ય ચરણનું ચરણોદક છાંટ્યું. એ સાથે જ પ્રેત એ પેલી સ્ત્રીના દેહને છોડીને દિવ્ય શરીરવાળો થઈ ગયો. જો મહાપ્રભુજીની જામ ખંભાળિયાની બેઠકને પણ આપણે સ્મરણમાં કરીએ તો ત્યાં પણ જે પ્રેત હતો એનો કૃષ્ણદાસે મહાપ્રભુજીના વસ્ત્રમાંથી જે છાંટા હતા એ છાંટીને ઉદ્ધાર કર્યો છે. કે કામવનમાં પણ જે પેલો રાજા પ્રેત થયો હતો તેનો પણ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. ચરણોદક લેત પ્રેત તત ક્ષણ કે મુક્ત ભય. તો આવું આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનો છે. એટલે એ ચરણોદકથી જ પેલા પ્રેતે દેહ છોડી દીધો, પેલી બાઈનો દિવ્ય શરીરવાળો થઈ ગયો, અને એ ભાઈને અભય આપી આચાર્ય ચરણને નમન કરી અને પેલો પ્રેત સ્વર્ગ તરફ જવા લાગ્યો. આ કથા શિવગયાની અંદર બની મહાપ્રભુજીની પરિક્રમા દરમિયાન. એકવાર આ કાશી યાત્રાની વાત કરીએ છીએ આપણે. આ કાશી યાત્રા સમાપ્ત કરીને હવે મણિકર્ણિકા ઘાટ ઉપર આપ બિરાજ્યા હતા. એટલામાં શ્રેષ્ઠી કૃષ્ણદાસના પુત્ર પુરુષોત્તમદાસ આવ્યા. આ કૃષ્ણદાસ કોણ? તો જે ચૌડાનગરમાં જ્યારે મહાપ્રભુજીના પિતાશ્રી આ ચૌડામાં કૃષ્ણદાસને ત્યાં રોકાયા હતા, કારણ કે કૃષ્ણદાસ મહાપ્રભુજીના લક્ષ્મણ ભટ્ટજીના એ શિષ્ય હતા, એટલે ત્યાં રોકાયા હતા. એ આ શ્રેષ્ઠી કૃષ્ણદાસ ચૌડાનગરના રાજાના અમાત્ય હતા કૃષ્ણદાસ, અને એમના પુત્ર આ પુરુષોત્તમદાસ. એ જ્યારે મહાપ્રભુજી કાશી મણિકર્ણિકા ઘાટ ઉપર બિરાજેલા હતા ત્યારે આ પુરુષોત્તમદાસ ત્યાં આવ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે મહારાજ, આપના દર્શન માટે હું ઘણા દિવસોથી તપ કરી રહ્યો છું. આથી આપ મારા ઉપર
અનુગ્રહ કરો, મારા ઘરે પધારો. આચાર્ય ચરણે તેને સ્નાન કરાવ્યું, બંને મંત્ર આપ્યા, કંઠીનું પણ પ્રદાન કર્યું અને એના ઘરે પધારીને સેવા માટે મદન મોહનજીનું સ્વરૂપ પુષ્ટ કરીને પ્રદાન કર્યું. માર્ગની મર્યાદા પણ શીખવી અને એના બધા જ સંબંધીઓને ઉપદેશ પણ આપ્યો. ત્યાર પછી આપ ગોમતી સંગમે પધાર્યા. ત્યાં કોઈક શ્યામ અને ગૌર વર્ણવાળા બે સ્ત્રી પુરુષો પરસ્પર પ્રેમમાં બદ્ધ થઈને બેઠેલા હતા. એટલામાં એ સ્ત્રી પુરુષોના જે કુટુંબીઓ હતા તેમના કુટુંબી પુરુષ તથા રાજાના માણસોએ આ બંનેને ઘેરી લીધા. એટલે બંને દોડીને આપશ્રીના શરણે આવ્યા અને કહેવા લાગ્યા કે અમે આપના શરણે આવ્યા છે. આચાર્ય ચરણે કૃપા કરી આ બંનેનું રૂપ જ બદલી નાખ્યું. એટલે પાછળથી જ્યારે પેલા પકડવાવાળા આવ્યા ત્યારે કૃષ્ણદાસે તેમને બતાવ્યા, પણ આ બંનેનું રૂપ જ મહાપ્રભુજીએ બદલી દીધું હતું. એટલે વિપરીત રૂપવાળા થઈ ગયા હતા. એટલે એ જોઈને પેલા પકડવા આવનારા પુરુષો અને રાજાના માણસોએ પાછા ફરી ગયા. પછી આચાર્ય ચરણે એમને શિષ્ય કર્યા અને વૃંદાવન મોકલી દીધા. અહીંથી આપ સોણનદ પધાર્યા છે. અહીં સારસ્વત ભગવાનદાસ ઉપર અનુગ્રહ કર્યો છે. અહીંથી આપ ગયા પધાર્યા. ગયામાં વિષ્ણુ પદનું પૂજન કર્યું અને ત્યાંથી બૈદ્યનાથ થઈ આપ ગંગા સાગર સંગમે પધાર્યા. અહીં શ્રી ભાગવત પારાયણ કર્યું અને કપિલદેવજીના દર્શન કર્યા, સ્તવન પણ કર્યું અને અહીંથી ચાલીને આપ વૈતરણી પધાર્યા છે. વૈતરણીમાં પુરોહિત લોકો આવીને કહેવા લાગ્યા કે આ સ્થળનું મહાત્મ્ય શું છે કે અહીં જે કૃષ્ણા ગાય હોય એનું દાન કરવું જોઈએ. શંભુ ભટ્ટે કહ્યું, સારું ચાલો કૃષ્ણા લાવો. એટલે પેલા બ્રાહ્મણો પુરોહિતો ગયા અને એક કૃષ્ણા ગાય લઈને આવ્યા. ત્યારે શંભુ ભટ્ટે કહ્યું કે ભલા ભાઈ, આ એક ગાય તમને બધાને કઈ રીતે આપી શકાય? તમે ગાય એક લાયા, લેનારા તો તમે બધા છો, તો કઈ રીતે આપી શકાય? એટલે આ બધા પુરોહિતો ઉદાસ થઈ ગયા. એ વખતે મહાપ્રભુજીએ ત્યાં જેટલી ગાયો હતી એ બધી ગાયોને કૃષ્ણા ગાય કરી દીધી અને જેટલા બ્રાહ્મણ હતા એ બધાને દાનમાં આપી દીધી. તો આ કાર્યથી એ પુરોહિત બ્રાહ્મણો વૈતરણીના ખૂબ જ વિસ્મિત થઈ ગયા અને ગાયો ગ્રહણ કરી આપના શરણમાં પણ આવ્યા અને ગ્રહણ કરેલી જે ગાયો છે એ પુરોહિતોએ અન્યજનોને દાનમાં આપી દીધી. અને ત્યાંથી આપ બીજિયા તથા ભુવનેશ્વરના દર્શન કરીને જગન્નાથજી પધાર્યા છે. તો જગન્નાથજીનો જે પ્રસંગ છે તેનું આપણે અવગાહન હવે આવતા સત્સંગમાં કરીશું. તો આ સાથે આપણે આજના સત્સંગને શ્રી ભાગવતાર્થ અને અગ્નિતત્વ પુષ્ટિ માર્ગનું શ્રી મહાપ્રભુજી આના વિશેનો સત્સંગ અહીંયા સંપન્ન કરીએ. આશ્રયના પદગાન સાથે આપણે બધા બોલીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कलि में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरण केरो.
શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાજના વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.